દક્ષ પ્રજાપતિ જેનું મૃત્યુ યજ્ઞમાં થયું હતું, શિવજીએ જેને જીવિત કર્યા હતા, અને પુનઃ જ્યારે દક્ષ પ્રજાપતિ શરીરનો ત્યાગ કરી દીધો પછી પ્રચેતાઓના પુત્ર તરીકે આ દક્ષનો ફરીથી જન્મ થયો. ત્યાં પણ એનું નામ દક્ષ થયું. બ્રહ્માજીએ આજ્ઞા કરી સૃષ્ટિનો ક્રમ આગળ વધારો. એણે 10,000 પુત્ર ઉત્પન્ન કર્યા. પણ એ 10,000 પુત્રને નારદ મુનિ મળી ગયા, 10,000 ને સાધુ બનાવી દીધા. દક્ષ પ્રજાપતિ રાહ જોતા હતા કે આવડા ગયા છે તપ કરવા, આવે તો એના વિવાહ કરાવવું. પણ રસ્તામાં નારદજી મળ્યા, 10 પ્રશ્ન પૂછ્યા ને 10,000 સાધુ બની ગયા. પછી એને 1,000 પુત્ર ઉત્પન્ન કર્યા. એને પણ કીધું તપસ્યા કરીને આવો, પછી તમારા વિવાહ કરાવવાના છે. એ બિચારા તપ કરીને આવતા હતા. એને તો એક જ પ્રશ્ન કર્યો, શું? કે મોટા ભાઈએ જે કર્યું હોય ને એ કરાય તમારે. લ્યો, તો કે મોટા ભાઈ ક્યાં છે? એ કે આ જો બેઠા એને પા. તો એલા લાલ કપડા પહેરીને બેઠેલા 10,000. તો કે હાલો આપણે આમાં 11,000 પુત્ર ઉત્પન્ન કર્યા, બધાને સાધુ બનાવી દીધા. પછી દક્ષ પ્રજાપતિએ નારદજીને શ્રાપ આપી દીધો કે આ એક જગ્યાએ ક્યાંય સ્થિર નહીં રહે. કારણ કે ક્યાંક ઉભા રહે કોકને પ્રીચિંગ કરે ને, ફરતા જ રહે. નારદજી કે સાધુ ચલતા ભલા, આ તો આપણું કામ થઈ ગયું. કે ગયા દક્ષ પ્રજાપતિ બ્રહ્માજી પાસે. બ્રહ્માજીને કીધું કે આને સમજાવો નારદને કઈ. કેમ? જેટલા પુત્ર ઉત્પન્ન કરું બધાને સાધુ બનાવી દેજો. બ્રહ્માજીએ કીધું એક કામ કે હવે દીકરી કન્યાઓ ઉત્પન્ન કરી એને નહીં લઈ જાય. તારે સૃષ્ટિનો ક્રમ આગળ વધારવો છે ને, કન્યાની ઉત્પત્તિ કરો. તો દક્ષ પ્રજાપતિએ 60 કન્યાઓને જન્મ આપ્યો છે. એમાંની 10 કન્યાઓ યમરાજને પરણાવવામાં આવી, 20 કન્યાઓ કશ્યપજીને, 27 કન્યાઓના વિવાહ ચંદ્રદેવ સાથે, 2 કન્યા અંગિરા, કૃષાશ્વ અને ભૂત નામના દેવતાઓ સાથે વિવાહ થયા. અને આ રીતે આ 60 કન્યાઓ થઈ. એમાં કશ્યપજીના વિવાહ થયા અદિતિ સાથે, અને એના પુત્ર થયા ત્વષ્ટા. આ ત્વષ્ટા મહર્ષિ જે છે એના વિવાહ થયા અસુરોની બહેન રચના સાથે. એનાથી 2 પુત્ર થયા, સન્નિવેશ અને વિશ્વરૂપ. હવે એકવાર બન્યું એવું કે દેવતાઓના જે ગુરુ છે બૃહસ્પતિ, એણે ઇન્દ્રનો ત્યાગ કરી દીધો. ઇન્દ્રનો ત્યાગ એટલા માટે કે એ દેવતાઓના ગુરુ જ્યારે એ સભામાં પ્રવિષ્ટ થયા તો ઇન્દ્રએ એમનું અભિવાદન ન કર્યું, સ્વાગત ન કર્યું, પ્રણામ ન કર્યા. અને બૃહસ્પતિને ખોટું લાગ્યું, અદ્રશ્ય થઈ ગયા. હવે કુલ પુરોહિત હોતા નહીં. સમસ્યા એ થઈ કે યજ્ઞ કરાવે કોણ? તો બૃહસ્પતિના સ્થાને એમણે વિશ્વરૂપનું ચયન કર્યું. અને આ વિશ્વરૂપને 3 મુખ હતા. તો એક મુખથી દેવતાઓને આહુતિ આપે, અને એક મુખથી અસુરોને પણ આહુતિ આપે. અને ઇન્દ્રને આ ખબર પડી. ઇન્દ્રએ વિશ્વરૂપનો વધ કરી નાખ્યો. હવે વિશ્વરૂપનો વધ કર્યો તો એના પિતા જે છે ત્વષ્ટા, એણે બદલો લેવા માટે એક યજ્ઞ કર્યો. અને યજ્ઞમાં આહુતિ એવી આપવાની હતી કે ઇન્દ્રને મારે એવો પુત્ર ઉત્પન્ન થાય. એના બદલે બોલવામાં થોડી મિસ્ટેક થઈ ગઈ અને આહુતિ અપાઈ ગઈ, ઇન્દ્રથી મરે એવો પુત્ર ઉત્પન્ન થાય. હવે આહુતિ આપી તો વૃત્રાસુરજીનું પ્રાગટ્ય થયું. એક વિશાળ ભયાનક અસુર જેનું નામ હતું વૃત્રાસુર. આ વૃત્રાસુરનું પ્રાગટ્ય થયું અને વૃત્રાસુરથી દેવતાઓનો પરાજય થયો. દેવતાઓએ ભગવાનને જઈને પ્રાર્થના કરી કે પ્રભુ આ વૃત્રાસુરથી બચવા માટે શું કરવું? હવે એટલો મહાભયાનક અસુર છે. તો ભગવાને કીધું કે કોઈ તપસ્વી વ્યક્તિના અસ્થિ જો પ્રાપ્ત થાય
અને એનાથી એક શસ્ત્રનું નિર્માણ કરવામાં આવે તો આનો વધ થઈ શકે. તો બધા દેવતાઓ આવ્યા દધીચી મુનિ પાસે. દધીચી મુનિએ કીધું કે દેવતાઓ કેમ આવ્યા છો? બોલે એક વસ્તુ માગવા આવ્યા છે. દધીચી મુનિ કે માગો? તો કે તમારું શરીર જોઈએ છે. કોકને ત્યાં દાન માગવા જઈને એમ કેવી કે તમારું શરીર જોઈએ. પણ જોઈ દેવા વાળા આપણી જેવા તો નહોતા. દધીચી ઋષિએ વિચાર કર્યો કે આ શરીર એકના એક દિવસ તો નષ્ટ થવાનું છે, અને જો તમારે કામમાં લાગતું હોય તો હું અત્યારે ત્યાગ કરી દઉં. યોગ સમાધિ દ્વારા એણે શરીરનો ત્યાગ કર્યો. એના કંકાલને લઈ અને આ દેવતાઓ આવ્યા વિશ્વકર્મા પાસે, અને એ વિશ્વકર્માએ 7 આરાઓ વાળા વજ્રનું નિર્માણ કર્યું, ઇન્દ્રને આપ્યું, અને ભગવાને કીધું હતું કે આ વજ્રથી વૃત્રાસુરનો વધ થશે. તો ઇન્દ્ર અને વૃત્રાસુરની વચ્ચે યુદ્ધ થયું, પણ ઇન્દ્રએ જોયું કે વૃત્રાસુર જે છે એ બ્રાહ્મણ છે, કારણ કે ત્વષ્ટાના પુત્ર છે ને, એને યજ્ઞમાં પ્રગટ કર્યા છે. આમ છે અસુર, જન્મ બ્રાહ્મણ કુળમાં થયો છે. તો એને થયું કે આને જો મારીશ ને તો મને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. પહેલા તો એકવાર લાગી ગયું છે, એમાંથી માંડ માંડ મુક્ત થયા, તો ફરીથી બ્રહ્મ હત્યા લાગશે, અને એટલા માટે નક્કી કર્યું કે આને મારવો નથી. અને એ સમયે વૃત્રાસુરજી કહે છે કે હે ઇન્દ્ર, મેં એવું સાંભળ્યું છે કે તું ભગવાન વિષ્ણુનો ભક્ત છો. ઇન્દ્ર કે ભગત તો છું, આ એમાં કોઈ શંકા નથી. કેવો ભક્ત છો? ભગવાનના વચન ઉપર તને વિશ્વાસ નથી? તને આખી ગાઈડલાઈન આપીને મોકલ્યો જ ભગવાને કે વજ્રનું નિર્માણ કર, અને એ વજ્રથી તું મારી ઉપર પ્રહાર કરીશ તો મારું મૃત્યુ થશે. આ નથી કીધું ભગવાને? તો કે કીધું છે ને. તો ભગવાન ઉપર વિશ્વાસ નથી? કેવો ભક્ત છો? વૃત્રાસુરજી ઉશ્કેરે છે ઇન્દ્રને. ભક્ત હોય તો ભગવાનના વચન ઉપર વિશ્વાસ હોવો જોઈએ. ઇન્દ્ર કે ગમે એ કરો તો હું પ્રહાર તો નહીં કરું. વૃત્રાસુરજીએ જોયું કે આ પ્રહાર તો કરે એમ નથી. એણે એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો, ઐરાવત સહિત ઇન્દ્રને પાડી દીધો. અને પોતાના રક્ષણ માટે ઇન્દ્રએ જ્યારે પ્રહાર કર્યો વૃત્રાસુરજી ઉપર, તો એ સમયે વૃત્રાસુરજી, ઇન્દ્ર જ્યારે એનો વધ કરવા જઈ રહ્યા છે, આ વૃત્રાસુરજીના મુખેથી એક સુંદર સ્તુતિ નીકળી. 4 શ્લોકની સ્તુતિ છે ભગવાનની, પણ એટલી અદ્ભુત સ્તુતિ કરી એમણે. સુખદેવજી કહે છે, અહમ હરે તવ પાદે કમૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય મન સ્મરેતા સુપતેર ગુણાંસ્તે ગૃણીતવા કર્મ કરોતુ કાય. કે છે, હે પ્રભુ, તમે મારી ઉપર એવી કૃપા કરો, અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનું દાસો ભવિતાસ્મિ ભૂય. તમારા ચરણ કમળનો અનન્ય ભાવથી જેણે આશ્રય લીધો છે, એવા જે તમારા ભક્તો છે, એની સેવા કરવાનો અવસર અમને આગામી જન્મમાં પ્રાપ્ત થાય. જો કેટલી અદ્ભુત વાત! એક અસુરના મુખેથી સ્તુતિ થઈ રહી છે ભગવાનની. અને સ્તુતિમાં શું કહે છે કે તમારા ભક્તની સેવાનો અવસર મળે. મુક્તિ નથી માંગતા કે પ્રભુ મરતા સમયે હું તમારું સ્મરણ કરું છું કે હું મુક્ત થઈ જાઉં, પાછો જન્મ મરણમાં ન આવું. નહીં, મારો જ્યાં પણ જન્મ થાય ત્યાં મને તમારા ભક્તોની સેવાનો અવસર પ્રાપ્ત થાય. શું અદ્ભુત પ્રાર્થના છે! જુઓ,
હે પ્રાણવલ્લભ, મારું ચિત્ત જે છે તમારા મંગલમય ગુણોનું સ્મરણ કરતું રહે, મારી વાણી તમારા ગુણગાન કરતી રહે અને મારું શરીર તમારી સેવામાં સંલગ્ન રહે. જો એક અસુર શરીર હોવા છતાં વૃત્રાસુરજી આવી સુંદર પ્રાર્થના કરે છે. માની લ્યો ભગવાન પૂછે કે મુક્તિ નથી જોતી, ફરીથી જન્મ લેવાની ઈચ્છા છે, તો શું રાજા બનવું છે? સ્વર્ગના રાજા બનવું છે? બ્રહ્માનું પદ લેવું છે? ત્યારે વૃત્રાસુરજી કહે છે, ન નાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિ અપુનર્ભવમ વા સમંજસત્વા વિરહય કાંક્ષે. હે સર્વ સૌભાગ્ય નિધિ, નનાક પૃષ્ઠમ, મારે કોઈ રાજ્યની કામના નથી ત્યાં સુધી કે હું સ્વર્ગલોક નથી ચાહતો. ન પારમેષ્ઠ્યમ, પરમેષ્ઠી પદ, મને બ્રહ્માનું પદ નથી જોતું. નથી મારે ભૂમંડળનું રાજ્ય જોતું, નથી મારે આ રસાતળનું એક ચક્ર રાજ્ય જોતું. ત્યાં સુધી મારે કોઈ યોગ પણ નથી જોતો, કોઈ સિદ્ધિ પણ નથી જોતી. મારે જન્મ મરણથી બહાર પણ નથી નીકળવું. અપુનર્ભવમ વા. જો ભગવાન મળી જાય તો આપણે તો એમ જ કહીને હવે ફરીને આયા ન મોકલતા. આ સંસારમાં દુઃખી થવા નથી આવવું. પણ વૃત્રાસુરજી એનો ભાવ અલગ છે. જેવા સંસારમાં અધ્યાત્મવાદીઓના જુદા જુદા સ્તર છે. કોઈ મુક્તિ ચાહે છે, કોઈને દુઃખોથી મુક્તિ જોઈએ છે, કોઈને જન્મ મરણથી મુક્તિ જોઈએ છે, કોઈને ભગવાનના ધામમાં જવું છે. પણ એક સાચો ભક્ત જે છે, એક વૈષ્ણવ જે છે ને, આ ક્યારેય મુક્તિની કામના નથી કરતો, નથી ભગવાનના ધામની કામના કરતો. બીજી બધી વસ્તુ તો છોડો. ચૈતન્ય મહાપ્રભુ કહે છે, ન ધનમ ન જનમ ન સુંદરીમ કવિતામ વા જગદીશ કામયે. કહે છે પ્રભુ, ન ધનમ, મારે ધનની કોઈ ઈચ્છા નથી, ન જન્મ, ન મારે ચેલાવો જોઈએ, અનુયાયીઓ, અને હું સુંદર સ્ત્રીઓની પણ કામના નથી કરતો. જો આ જગતમાં ધન, શિષ્ય અને સુંદર સ્ત્રી, આ ત્રણ વસ્તુ કોઈને પતિત, કોઈને પાડવા માટે પૂરતા છે. અને માની લો આ ત્રણ વસ્તુથી કોઈનું પતન ન થાય, એને ચોથી વસ્તુ પાડી દે, કવિતામ વા જગદીશ કામયે. કોઈ વખાણ કરે ને, સન્માન કરે ને આપણું, આ ત્રણથી જે વ્યક્તિ ન પડે એ સન્માનથી પડી જાય. સન્માન બહુ ખતરનાક છે. એટલે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી પ્રભુપાદ કહેતા કે જડેર પ્રતિષ્ઠા શુકરેર વિષ્ઠા. આ જડ શરીરમાં સન્માનની જે લાલસા છે ને, એ શુકરની વિષ્ઠા જેવું છે. આપણા કોઈ વખાણ કરે ને કે પ્રભુ તમે તો તમે છો, તમારી જેવું કોઈ નહીં, તો આપણે 2 ફૂટ ઉપર હાલવા માંડીએ. ભલે હોય કાંઈ નહીં આપણા. આ તો ગામમાં ક્યાંક ડખો થયો હોય ને આપણને બોલાવા આવે કે હાલો ને ભાઈ સમાધાન કરવા, કેમ તમારી સિવાય પતે એમ નથી. ત્યાં આપણે થોડાક વધારે ટાઈટ થઈ જાય, ટાઈમ નથી હમણાં. અરે ના ના એવું નહીં ભાઈ, તમારી વગર નથી પતે એમ, હાલો તમારે આવવું જ પડશે. આપણે થોડાક ઊંચા મંડી હાલો. કોઈ પણ જગ્યાએ જુઓ તમે, વખાણ કરે ને કોઈ વ્યક્તિ, એટલે એમાં પડે. અને આ ખાલી આપણી જેવા સામાન્ય લોકોની વાત નથી, મોટા મોટા સાધુઓ જે છે ને, એ આમાં ઉગલી જાય. જો જે સાધુને પૈસા ન પાડી શકે, જે સાધુને શિષ્યની કામના ન પાડી શકે, જે સાધુને
કોઈ સ્ત્રી ન પાડી શકે આવા સાધુને સન્માન પાડી દે. આ એટલી ખતરનાક વસ્તુ છે. પણ મહાપ્રભુ કહે છે, ન ધનમ ન જનમ ન સુંદરીમ કવિતામ વા જગદીશ કામયે. આ કાંઈ નથી જોતું મારે તો, મમ જન્મની જન્મનીશ્વરે ભવતાદ ભક્તિ રહે તુકિત થઈ. એ પ્રભુ મારો ક્યાંય પણ જન્મ થાય, કોઈ પણ યોનિમાં મારો જન્મ થાય, બસ એક જ કામના છે કે પ્રભુ તમારી અહેતુકી ભક્તિ જે છે એ મારે રહેવી છે. જે ભક્તિનો કોઈ હેતુ ન હોય, જેમાં કોઈ કામના નથી, ત્યાં સુધી કે મુક્તિની પણ કામના નથી, આ મહાપ્રભુ કહે છે. અને ચૈતન્ય મહાપ્રભુની આ વાતને જો સરળ ગુજરાતી ભાષામાં નરસિંહ મહેતાના શબ્દોમાં કહીએ તો, વૈષ્ણવ જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર. અને મહાપ્રભુની ભાષામાં કહું તો, મમ જન્મની જન્મનીશ્વરે. એક જ સિદ્ધાંત છે. તો એક પ્રશ્ન થાય ને, વૈષ્ણવ શા માટે બીજો જન્મ માંગે છે, મુક્તિ કેમ નથી ચાહતો? તો એનું એકમાત્ર કારણ એ છે કે એ જાણે છે કે ભગવાનની ભક્તિ એટલે કે ભગવાનની સેવાનું જે સુખ છે, આ સુખ મુક્તિમાં નથી. એટલે એ મુક્તિ નથી ચાહતા. જે સુખ સેવા અને ભજનમાં છે ને, આ મુક્તિમાં નથી. એટલે એ કહે છે, જન્મ ક્યાંય પણ થાય, કામનાઓ કોઈ નથી. ન નાકપૃષ્ઠમ ન પારમેષ્ઠમ, નથી સ્વર્ગનું રાજ્ય જોતું કે નથી બ્રહ્માનું પદ જોતું. આ ભક્તનો ભાવ છે. જો અને એટલા માટે વૈષ્ણવ મુક્તિ નથી ચાહતા ક્યારેય. અને સ્વપ્નમાં રાતે 12 વાગે જગાડી નહીં કોઈ કે મુક્તિ જોતી, ના ના એ રહેવા દો, મુક્તિ નહીં. કેમ? ભક્તિનું સુખ જે છે ને એ અનંત છે. અને એટલે મુક્તિ છે ને આ વૈષ્ણવને તુચ્છ લાગે છે. પિત્રાસુરજી કહે છે કે પ્રભુ આમાંથી કોઈ વસ્તુ મારે જોતી નથી. અપુનર્ભવમ વા, જન્મ મરણથી મુક્ત થવાની ચાહના પણ મારી હૃદયમાં નથી. વિચાર કરો, એક અસુરના મુખથી આવો ભાવ, આ કેવી રીતે સંભવ? કારણ કે કોઈ વૈષ્ણવ હોય તો જ આ પ્રાર્થના એના મુખેથી નીકળે, બાકી સંભવ નથી. કારણ કે મુક્તિ માટે તો લોકોએ તપ કરી કરીને શરીર રાફડા કરી નાખ્યા મુક્તિ પામવા માટે. અને એ મુક્તિ માટે કોઈ ભક્ત એમ કે આ નથી જોતી, તો કેટલું આશ્ચર્ય લાગે છે આ જગતમાં લોકોને. મુક્તિ નથી જોતી ના, કારણ કે ભક્તોના સંગમાં અને ભગવાનની સેવામાં જે સુખ છે, એની આગળ મુક્તિનું સુખ તુચ્છ છે. એટલે વૈષ્ણવ આ માગે છે. જન્મ ભલે થઈ જાય જ્યાં થવો હોય ને, પણ આ સુખ જે છે ને એ પ્રાપ્ત થવું જોઈએ. એટલા માટે સાધુ સંઘની મહિમા જે છે ને એ શાસ્ત્રોમાં બહુ વિશેષ રૂપથી વર્ણિત થઈ છે, સર્વોપરી રૂપમાં. એક વિચાર તમે આમાં જુઓ કે સાધુ સંઘની મહિમા શા માટે? શું કામ ભક્તોની સંગતિ જોઈએ? કારણ કે ભક્તની સંગતિ હોય તો એ નિશ્ચિત છે કે એક દિવસ ભગવાન મળી જશે. પણ પોતે જો નક્કી કરે ભગવાનને મેળવવાનું તો કદાચ એકલો પડી જાય. ક્યારેક સાધનામાં ગડબડ થઈ જાય, કે ભરત મહારાજ જેવું થાય, એકલા ભજન કરવા ગયા, લોચો થઈ ગયો બિચારા, હરણમાં હલવાઈ ગયા. પણ ભક્તોની સંગતિ હોય તો ભગવાન મળવું નિશ્ચિત છે. એટલા માટે ધૃતરાસુરજી આ પ્રાર્થના કરી અને તૃતીય શ્લોકમાં ભગવાનથી પોતાના વિરહના ભાવને વ્યક્ત કરે છે. અને વિરહને વ્યક્ત કરતા કહે છે, અજાત પક્ષા ઇવ માતરમ ખગા સ્તન્યમ યથાવ સતરાક્ષુધાર્તા
પ્રિયમ પ્રિયેવ વ્યુષિતમ વિષણ્ણા મનોરવિંદાક્ષદિદ્રક્ષતે ત્વાં. કે છે હે પ્રભુ, જેવી રીતે અજાત પક્ષા ઇવ માતર ખગા, પક્ષીઓના માળામાં પાંખ વગરના જે બચ્ચા છે, જેમ એની માતાની રાહ જોતા હોય, સ્તન્ય યથા વત્સ તરાક સુધારતા, જેમ ભૂખ્યા વાછરડાઓ પોતાની માની રાહ જોતા હોય, પ્રિયમ પ્રિયૈવ વ્યસિતમ વિષણ્ણા, કોઈનો પતિ પરદેશ ગયો હોય અને એની પત્ની જેમ એની રાહ જોતી હોય, એવી રીતે હે પ્રભુ, હું તમારા દર્શન માટે તરસી રહ્યો છું, તમારા દર્શન માટે તરફડી રહ્યો છું. અને એટલા માટે હે પ્રભુ, તમે મને ત્વરિત દર્શન આપો, જેનાથી મારો આ વિરહ જે છે, આ વિરહ શાંત થઈ જાય. ત્રણ ઉદાહરણ આ શ્લોકમાં આપ્યા છે. એક પક્ષીનું છે કે બચ્ચા માળામાં હોય અને માતા ઉડી જાય, આખો દિવસ ફરે અને સાંજના સમયે પાછું એના માટે ચણ લઈને આવે, બચ્ચા રાહ જોતા હોય. કોઈ ગાય ધણમાં ચરવા માટે ગઈ હોય અને વાછરડું ઘરે હોય, તો એ વાછરડાનો એક જ વિચાર હોય કે માતા ક્યારે પરત આવે, એનો સંગ મળે, એનો પ્રેમ મળે. અને કોઈના પતિ પરદેશ ગયા છે તો એ પ્રિયતમા રાહ જોતી હોય કે આનો પુનઃ સંગ ક્યારે પ્રાપ્ત થાય. તો આ ત્રણેય ઉદાહરણ એ વિરહ ભાવને પ્રગટ કરવા માટે છે કે આવો જે વિરહ છે એ પ્રભુ મને પણ તમારામાં આવો જ વિરહ છે, તમારું દર્શન મને જલ્દી થાય. અને અંતિમ શ્લોકમાં કહે છે, મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમત સ્વકર્મભિ ત્વન્માયયાત્મા મજદાર ગેહે આસક્ત ચિત્ત સ્યનનાથ ભૂયા. કે છે હે પ્રભુ, મારે મુક્તિ નથી જોતી, સંસાર ચક્રે ભ્રમતસ્વ કર્મભિ, મારા કર્મ અનુસાર મારે આ સંસાર ચક્રમાં ક્યાંય પણ ફરવું પડે, મને એની પરવા નથી. ચાહે મારે સ્વર્ગમાં રહેવું પડે, નરકમાં રહેવું પડે, મનુષ્યોનીમાં રહું, પશુઓનીમાં રહું. કહે છે ત્વન્માયયા, તમારી માયા દ્વારા મને જે જે યોનિમાં જન્મ મળે, હું જ્યાં જ્યાં જાઉં ત્યાં ભગવાનના પ્રિય ભક્તો સાથે મારી મૈત્રી હંમેશા માટે બનેલી રહે, મારી મિત્રતા. જો આ અદ્ભુત વચન છે. અને વાસ્તવમાં ભક્તોનો ભાવ પણ આ હોવો જોઈએ કે ભક્તો સાથેની મિત્રતા જે છે ને એ કાયમ બનેલી રહે. ભગવાનને મળવાનો આ શોર્ટકટ છે. એટલા માટે વૃત્રાસુરજી કહે છે કે માયા ક્યાંય લઈ જાય, જન્મ મરણના ચક્રમાં ફરવું એનું કોઈ દુઃખ નથી, એનો કોઈ ડર પણ નથી. પણ જે જે યોનિમાં જન્મ લઉં ને ત્યાં મિત્ર મારા કોણ બને? તમારા ભક્ત હોવા જોઈએ. કેમ? આની પાછળનો ભાવ શું છે? કારણ કે ભક્ત મિત્ર બને ને તો ભક્તિમાંથી ભટકી ગયા હોય ને તો પાછા લાવે ને. માનો શરીર બદલ્યું અને ભજન ભૂલાઈ ગયું, પણ ભગવાન પાસે જો યાચના કરી હોય કે મિત્ર મળી જાય ભક્ત, તો પાછા આપણને ભક્તિમાં નાશ થવાની સંભાવના બહુ ઓછી છે આમાં. એટલા માટે જો આ સુંદર પ્રાર્થના વૃત્રાસુરજી કરી રહ્યા છે ભગવાનને, ભક્તોની આજ પ્રાર્થના હોવી જોઈએ
આ મુક્ત થવા માટે અથવા ભગવાનને પામવા માટે સર્વોત્તમ ઉપાય છે. વૃત્રાસુરજીની આ દિવ્ય પ્રાર્થના સાંભળી ઇન્દ્રને આશ્ચર્ય થયું કે છે એક અસુર અને કોઈ યોગી, કોઈ તપસ્વી, કોઈ સાધક, એનું જ્યારે મૃત્યુ આવે ને ત્યારે પણ એનું મન આવું ભગવાનમાં ન લાગે જેવું એક અસુરનું મન ભગવાનમાં લાગ્યું છે. આ આશ્ચર્ય થયું પરીક્ષિત મહારાજ નહીં, ઇન્દ્રને પણ આશ્ચર્ય થયું. આવું કેમ? જો મૃત્યુ સમયે મનનું ભગવાનમાં લાગવું બહુ અઘરું છે, અને થોડું ઘણું લાગી જાય તો આપણે ભગવાનનું નામ જપ કરીએ કે એનાથી વધારે બીજું શું સ્મરણ થાય. પણ જો એક બાજુ ઇન્દ્ર વજ્રથી ગરદન કાપે અને બીજી બાજુ વૃત્રાસુરજીના મુખેથી આ દિવ્ય શ્લોકો નીકળે. પરીક્ષિત મહારાજે જિજ્ઞાસા કરતા કીધું કે હે સુખદેવજી, બતાવો એક અસુરને અંતિમ સમયમાં ભગવાનનું આવું સ્મરણ, આનું શું કારણ છે? ત્યારે સુખદેવજી કહે છે કે પરીક્ષિત, આ વૃત્રાસુર બીજું કોઈ નથી, પૂર્વ જીવનનો એક મહાભાગવત વૈષ્ણવ વ્યક્તિ છે. પૂર્વ જીવનમાં આ ચિત્રકેતુ નામનો રાજા હતો અને એને કોઈ સંતાન નહોતું. અંગિરા ઋષિની કૃપાથી એક પુત્ર પ્રાપ્ત થયો, પણ બીજી રાણીઓ જે હતી એને ઈર્ષાના કારણે એ પુત્રને વિષ આપી દીધું અને મારી નાખ્યો એને. એ પુત્રનું જ્યારે મૃત્યુ થયું એટલે સ્વાભાવિક છે ને, પુત્ર ન હોય અને પુત્ર થાય, વ્યક્તિ એમ માને કે હવે સ્વર્ગનું સુખ મળી ગયું છે. અને એમાંય પાછો એ પુત્ર જ્યારે વયો જાય ત્યારે જે દુઃખ, તમે કલ્પના કરો, એ વિલાપ કેવો હશે એનો. પુત્રનું મૃત્યુ થયું, ચિત્રકેતુ એટલા શોકમાં છે, એના શોકને દૂર કરવા માટે અંગિરા મુનિ નારદજીને લઈને આવે છે. આવી અને આત્મતત્વ ઉપર સુંદર પ્રવચન કર્યું, પણ ચિત્રકેતુને કાંઈ ફરક ન પડ્યો. શોક એટલો હતો, પ્રવચનનો એક શબ્દ કાંઈ કાને ન પડ્યો. અને એ સમયે નારદ મુનિએ એ મૃત પુત્ર જે છે એને જીવિત કર્યો અને જીવિત કરીને કીધું કે બેટા, તું જ્યાં પણ હોય એ બધી વસ્તુ ત્યાગ કરી દે, આ શરીરમાં રહે. હવે કેમ? તો કે જો આ તારો પિતા જે છે ને ચિત્રકેતુ, શોક કરી રહ્યો છે, તું વયો ગયો છો, આટલું મોટું રાજ્ય છે, કોણ સંભાળશે આ? નારદજીની વાત સાંભળી અને એ પુત્ર કહે છે કે હે નારદજી, તમે કહો છો કે આ ચિત્રકેતુ મારો બાપ છે અને એની હાટું હું રોકાઈ જાવ અહીંયા? અરે હમણાં આ શરીર છોડીને નીકળ્યો ને, ન્યાય મારો એક બાપ મળ્યો છે નવો. તમે કહો તો એની સેવા માટે રોકાવ? આ ચિત્રકેતુ બાપ બનીને બેઠો છે એની સેવામાં રોકાવ, કે આની પહેલા જેને છોડીને આવ્યો તો એ બાપની સેવા માટે રોકાવ? 6 મહિનાનો બાળક અને ઘોડિયામાં બેઠો બેઠો પ્રવચન કરે. મોટા લોકો બોલતા હોય ને તો વાત જલ્દી ન સમજાય, પણ કોઈ બાળક તત્વજ્ઞાનની વાત કરે ને તો આપણું મન તરત સ્વીકાર કરે લે. નારદજી આગળના 10 જન્મમાં આ ચિત્રકેતુ મારો પુત્ર હતો અને હું એનો બાપ હતો. બતાવો કયા સંબંધ માટે રોકાવાનો છે? અને આ દીકરાની વાત સાંભળીને ચિત્રકેતુના આંસુ સુકાઈ ગયા બધા. કેમ? બોલે જેના માટે હું આટલો વિલાપ કરું છું, શોક કરું છું, એને તો મારી કાંઈ પડી નથી. નારદજીની આજ્ઞા લઈ અને એ બાળક ત્યાંથી નીકળી ગયો. નારદજીએ ચિત્રકેતુ મહારાજને સમજાવ્યા અને ચિત્રકેતુએ કીધું મારે શું કરવું જોઈએ? તો કે એક મંત્ર આપું છું, ભજન કરો. નારદજીથી મંત્ર લીધો, 7 દિવસ 7 રાત કન્ટિન્યુ જપ કર્યો અને 7મા દિવસે ભગવાન શંકરષણનું દર્શન થયું. ચિત્રકેતુ ભગવાન શંકરષણનું દર્શન થયું. ભગવાને એની ઉપર કૃપા કરી, એને વિદ્યાધર બનાવી દીધો આ ચિત્રકેતુ રાજાને, અને એક વિમાન આપ્યું જે બધા લોકની અંદર ભ્રમણ કરી શકે. તો એક બાજુ વિમાન લઈને ચિત્રકેતુ મહારાજ ગયા કૈલાસ પર્વત બાજુ,
ઇલાવૃત વર્ષમાં, જ્યાં ભગવાન શિવ માતા પાર્વતીને ખોળામાં બેસાડી અને સંન્યાસીઓને કથા સંભળાવી રહ્યા છે. જો એક વિચિત્ર દ્રશ્ય હતું. શિવજી બોલે છે કથા, પાર્વતીજી ખોળામાં બેઠા છે અને સામે બધા સાંભળવા વાળા કોણ છે? ઋષિ મુનિ સંન્યાસીઓ. હવે વિમાનમાંથી આ દ્રશ્ય ચિત્રકેતુએ જોયું તો એ ભગવાન શિવ સામે હસવા લાગ્યા. થોડું હાસ્ય કર્યું એણે, અને પાર્વતીજીએ જોયું તો એને થયું કે આ ચિત્રકેતુ પોતાને એટલો મોટો સમજે છે કે શિવજી ઉપર હસે છે, શિવજીની મજાક કરે છે. પાર્વતીજીએ શ્રાપ આપી દીધો, તું અસુર યોનિને પ્રાપ્ત થઈ જા. પણ હવે વિચાર કરવાનો હતો. પાર્વતીજીએ તો સમજ્યા વગર શ્રાપ આપી દીધો. ચિત્રકેતુ મહારાજ કે કાંઈ વાંધો નહીં, સ્વીકારીએ છે. શ્રાપ સ્વીકારી લીધો એણે. ચિત્રકેતુ ત્યાંથી નીકળી ગયા પછી ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે પાર્વતી, કેટલો મોટો અનર્થ કર્યો છે તે જોયું. વૈષ્ણવની મહિમા જોતું. તે જે ચિત્રકેતુને શ્રાપ આપ્યો ને, એ ચિત્રકેતુ સામો શ્રાપ આપીને તને બાળીને ભસ્મ કરવા માટે સક્ષમ હતો, પણ છતાં એને શ્રાપ આપ્યો નહીં. એને સ્વીકારી લીધો. આ વૈષ્ણવોની મહાનતા છે. શિવજી કઈ એ શું કામ હસે છે ખબર તને? પાર્વતીજી કે તમે મને ખોળામાં બેહારીને કથા કરો છો એટલે હસે છે. એટલા માટે નથી હસ્યો. એ એટલા માટે હસે છે કે હે ભગવાન શિવ, સાક્ષાત પાર્વતીને ખોળામાં બેસાડી સ્ત્રી પત્ની સાથે હોય અને છતાં મુખેથી ભગવાનની કથા નીકળે, આવું તો કેવલ શિવજી તમે જ કરી શકો, કારણ કે કામ વિજયી છો ને. ચિત્રકેતુનો આ ભાવ છે. પાર્વતીજી સમજ્યા નહીં અને શ્રાપ આપી દીધો. પણ જો એક વૈષ્ણવની મહાનતા ઈ છે, સામે શ્રાપ આપવાનું સામર્થ્ય છે ચિત્રકેતુમાં, છતાં એને શ્રાપ આપ્યો નહીં, સ્વીકારી લીધો. અને જ્યારે ત્વષ્ટા મહર્ષિએ યજ્ઞ કર્યો કે ઇન્દ્રને મારે એવો પુત્ર ઉત્પન્ન થાય, પણ આહુતિમાં થોડી ભૂલ થઈ, જેનાથી થયું કે ઇન્દ્રથી મરે એવો પુત્ર ઉત્પન્ન થાય, અને પૂર્વ જીવનનો આ ચિત્રકેતુ રાજા એ વૃત્રાસુરજીના રૂપમાં બીજા જન્મમાં પ્રગટ થયો છે. તો ગીતાના અધ્યાય 9માં ભગવાન કહે છે, નમે ભક્ત્યા પ્રણશ્યતિ. હે અર્જુન, આ ભક્તિનો ક્યારેય વિનાશ થતો નથી. તો એ પૂર્વ જીવનમાં જે ભજન કર્યું છે ને ચિત્રકેતુએ, એ આ જીવનમાં પાર્વતીજીના શ્રાપના કારણે વૃત્રાસુર બન્યા છે, અને એટલા માટે મૃત્યુ સમય એનું મન અખંડ ભગવાનમાં લાગી ગયું છે. આ ભક્તિનો પ્રભાવ છે. આ કથાનો એક બીજો સાર એ પણ છે કે આ ચિત્રકેતુ મહારાજનો જે પ્રસંગ, વૃત્રાસુરજીની જે કથા છે, અહીંયાથી એક સંદેહનું સમાધાન કરવા વાળી કથાનો સુખદેવજી આરંભ કરે છે. સંદેહ શું છે? કે ભગવાન દેવતાઓનો પક્ષ લે છે, હંમેશા દેવતાઓને મદદ કરે છે અને અસુરોને મારે છે. પ્રાય સંસારમાં કથા સાંભળીને આપણને એવું લાગતું હશે કે ભગવાન હંમેશા દેવતાઓને મદદ કરે, અસુરોને હેલ્પ નથી કરતા ભગવાન. એવું નથી. અહીંયાથી જેટલી કથાઓ આગળ ચાલવાની છે હવે 8મા સ્કંદ સુધી, એમાં બધા અસુરો ઉપર ભગવાને કૃપા કરી છે. અને આ શરૂઆત થઈ, સૌથી પહેલી કૃપા વૃત્રાસુર અસુરના રૂપમાં છે, છતાં એને ભગવાન મળ્યા છે. જો એવું નથી કે ભગવાન અસુર છે એટલે મારે છે. ભગવાન પોતાના ભક્તનો પક્ષ લે છે. એનું નામ છે ભક્તવત્સલ ભગવાન. તો પોતાના ભક્ત છે તો એનો પક્ષ તો લેશે ભગવાન. ભગવાન એ નથી જોતા કે અસુર છે, દેવતા છે. ભગવાનનો એક જ સિદ્ધાંત છે, જે ભજન કરે એનો પક્ષ લેવાનો. વૃત્રાસુરજીએ ભજન કર્યું છે તો એનો પક્ષ લીધો ભગવાને. ચિત્રકેતુના રૂપમાં એની ઉપર કૃપા કરી ભગવાને.